હેલો દોસ્તો, એક ટીચરે સ્ટુડન્ટને પનિશમેન્ટ આપવાને બદલે એને એક તક આપી. એક સ્ટુડન્ટ જે ક્યારેય હોમવર્ક ન કરતો હતો, ટીચરે તેને પનિશમેન્ટ ન આપી, બધાની સામે એને કંઈ જ ન કીધું, પણ ખાલી એને એટલું કીધું કે તું ખૂબ સારું કરે છે, તું હોશિયાર છે, તું કરી શકીશ. ખાલી એટલો વિશ્વાસ એના ઉપર બતાવ્યો. પછી બીજે દિવસથી એ સ્ટુડન્ટ જે દરરોજ હોમવર્ક કરીને ના આવતો, એ જ સ્ટુડન્ટ બીજે દિવસથી હોમવર્ક કરીને આવવા માંડ્યો. અને પછી ટીચર્સે એને જ્યારે પૂછ્યું કે બેટા, પહેલાં તો તું ડેઈલી હોમવર્ક નહોતો કરતો અને હવે તો તું હોમવર્ક કરીને આવે છે ડેઈલી, એનું પાછળનું કારણ, ત્યારે એ સ્ટુડન્ટ કહે છે કે તમે જે મને શબ્દો કીધા હતા, મારા ઉપર કોઈ ભરોસો નહોતું કરતું, બધા મને ડોબો, ભણવામાં સાવ નફટ એવું જ કહેતા. તમે એક જ એવા ટીચર છો જેણે મને એમ કીધું કે તું સારું કરી શકીશ, તું હોશિયાર છે. એટલા માટેથી મને મારી અંદર મોટિવેશન મળ્યું અને કાલથી જ મેં પછી નક્કી કર્યું કે હું હવેથી હોમવર્ક ડેઈલી કરીને આવીશ. તો દરેક ટીચર્સને મારી એટલી વિનંતી છે કે તમે સ્ટુડન્ટ્સને પનિશમેન્ટ આપતા પહેલાં વિચારો કે સ્ટુડન્ટ કઈ પરિસ્થિતિમાંથી જઈ રહ્યો છે અને પછી પનિશમેન્ટ આપો. કદાચ તમે સારા શબ્દો કહેશો તો એનો તમારા સારા શબ્દો એનું આખું લાઈફ બદલી શકે. જો મારી આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.